કચ્છના અબડાસાના લખપત વિસ્તારમાં ગેરકાયદેસર રેતી અને સાદી માટીનું ઉત્ખનન થતું હોય ત્યારે ફ્લાઇંગ ટીમના વડા મેહુલ શાહ અને તેની ટીમ ત્યાં પહોંચી દરોડા પાડી 1.15 કરોડની મશીનરી સીઝ કરવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ ટીમ દ્વારા ખાસ કરીને અલગ અલગ જગ્યાએ ખાણખનીના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અબડાસા તાલુકાના કોઠારા ખાતે આવેલ ભેડી નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સાદી રેતીનું જે ઉત્ખનન કરવામાં આવતું હતું તેના ઉપર દરોડા પાડી 2 ડમ્પર અને 1 લોડર મશીન સીઝ કરવામાં આવ્યા હતા. તમામ વાહનોને સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે લખપત તાલુકાના મોરજપાણ વિસ્તારમાં સીમ વિસ્તારમાં સાદી માટીનું ગેરકાયદે ખનિજ ઉત્ખનન કરવામાં આવતું હોય ત્યારે ફ્લાઇંગ ટીમના વડા મેહુલ શાહ અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 2 ડમ્પર અને મશીન પકડી પાડી તમામ વાહનો સીઝ કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા. ₹1.15 કરોડની આ કિંમતી મશીનરી જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફ્લાઇંગ ટીમના દરોડાથી ભારે ફફડાટ ફેલાયો છે.